નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની પ્રિય ચેનલ પાર્થ ગઢવીમાં। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે, ખૂબ જ ખાસ છે। દરેક માતા બહેન માટે, દરેક ભાઈ બહેન માટે, હિન્દુ ભાઈઓ માટે આ વિડિયો અમૃત સમાન તુલ્ય છે। ભક્તો, આજે અમે તમને એક એવી દુર્લભ જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ કે જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ ઉપાય જાણી લેશો તો તમારી ગરીબી હંમેશ માટે ખતમ થઈ જશે અને તમે ધનવાન બની જશો। આજે અમે આ વિડિયોમાં તમારી ગરીબીને ખતમ કરવાના 5 થી 7 એવા કાર્યો બતાવીશું કે જો તમે આ કરી લીધું તો કરવા માત્રથી વિકાસ સિદ્ધ થઈ જશે અને તમને લાભ જ લાભ પ્રાપ્ત થશે। જય માતાજી। જે પણ દુર્ગા માના આ વિડિયોને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં પૂરો જુએ અને વિડિયોને લાઇક કરે, માં તેમની બધી મનોકામનાઓ પૂરી કરી દેજો। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ વખતે દુર્ગા માતા પાલખી પર સવાર થઈને ભૂલોક પર પધારી ચૂક્યા છે। આપણા હિન્દુ સનાતન શાસ્ત્રોમાં વર્ણિત છે તથા માન્યતાઓ અનુસાર જો નવરાત્રિ પર જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પણ પાલખી પર થશે તો માન્યતા છે કે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી હોય છે। જીવન સુખમય થઈ જાય છે, ભક્તિનો ભરપૂર લાભ ભક્તજનોને મળે છે, આત્માને સુકૂન મળે છે અને દુર્ગામાં ભરપૂર આશીર્વાદ આપે છે। નવરાત્રિમાં જવેરાનું શું કરવું, અખંડ દીવાની વાટનું શું કરવું, અખંડ જ્યોતમાં જે તેલ હોય છે જે બચી જાય છે તેનું શું કરવું, ચૈત્ર નવરાત્રિ ક્યારે સમાપ્ત થશે અને ક્યારે શરૂ થઈ રહી છે, તેમાં પૂજન ક્યારે કરવું અને લીલાછમ જવેરાનું શું કરવું। મિત્રો, આજે આપણે જાણીશું આ વિડિયોમાં કે દુર્ગામાં જે તમારી આ વિડિયોને સાચા દિલથી લાઇક કરે તેની ગરીબી અને જન્મ જન્માંતરની પરેશાની દૂર કરી દેજો। મિત્રો, અમારે આ વિડિયો ફરીથી આ કારણથી બનાવવો પડી રહ્યો છે જેથી ચૈત્ર નવરાત્રિમાં તમે બધા પછીથી ભૂલ ન કરી બેસો। એટલે કે નવરાત્રિ પછી જે ચોખા હોય છે, જે જવેરા હોય છે, જે દીવાની વાટ હોય છે, જેટલી પણ આપણે ચૈત્ર નવરાત્રિના સમયમાં સામગ્રી ચઢાવીએ છીએ તે બધાનું શું કરવું, આ બધું તમે ખોટી રીતે નદીમાં વિસર્જિત કરી દેશો અને તેના ફાયદા નહીં જાણી શકો। એટલા માટે એક વિડિયો ફરીથી મારે બનાવવો પડી રહ્યો છે અને અમે આપ લોકોને ફરીથી જાણકારી બતાવી રહ્યા છીએ। તો મિત્રો, આ વિડિયો ધ્યાનથી જોઈ લેજો। આ વિડિયો જોયા પછી તમને પૂર્ણ રૂપે સમજમાં આવી જશે કે સામગ્રીનું શું કરવું જોઈએ। સૌથી પહેલાં માની લઈએ કે ચૈત્ર નવરાત્રિ પ્રારંભ ક્યારે થઈ રહી છે। 2026માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026 ગુરુવારથી થશે અને તેનું સમાપન 27 માર્ચ 2026 શુક્રવારે થશે। આ જ દિવસે રામનવમી પણ મનાવવામાં આવશે। પંચાંગ અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026ના રોજ સવારે 6:05 શરૂ થઈને 20 માર્ચ 2026ના રોજ સવારે 4:12 સુધી રહેશે। નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના, ઘટ સ્થાપનાનું સૌથી શુભ મુહૂર્ત સવારે 6:02 થી 7:43 સુધી માનવામાં આવ્યું છે, જ્યારે બીજું વૈકલ્પિક અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:54 સુધી રહેશે। આ જ દિવસથી મા દુર્ગાના 9 રૂપોની પૂજા અને નવરાત્રિના વ્રત પ્રારંભ થઈ જાય છે અને પૂરા 9 દિવસો સુધી માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે। અંતમાં 27 માર્ચ 2026ના રોજ નવમી તિથિ અને રામનવમીની સાથે નવરાત્રિનું સમાપન અને પારણા કરવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા શુભ સંયોગ પણ બની રહ્યા છે, જે પૂજાપાઠ અને શુભ કાર્યો માટે અત્યંત લાભકારી છે। ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસથી જ હિન્દુ નવવર્ષનો આરંભ માનવામાં આવે છે, જે આ પર્વને વધુ મહત્વપૂર્ણ બનાવે છે અને કન્યા પૂજન આ જ દિવસે કરવામાં આવશે। જુઓ મિત્રો, તમારામાંથી મોટાભાગના જે લોકો છે તે નવરાત્રિમાં ઘણી બધી ભૂલો કરી બેસે છે। 9 દિવસ સુધી તમે દુર્ગામાની ખૂબ પૂજા કરો છો અને મિત્રો, દુર્ગામાની પૂજા કર્યા પછી જે ચોખા હોય છે, જે શૃંગારનો સામાન હોય છે, અગરબત્તીની જે રાખ એટલે કે ભસ્મ હોય છે, જે દેવી સિક્કા હોય છે, આ બધું નદીમાં જઈને વિસર્જિત કરી દે છે। મિત્રો, આ જ બધું કારણ કે મિત્રો મોટાભાગના લોકોને નવરાત્રિમાં 9 દિવસો સુધી ખૂબ પૂજા કરે છે, પૂજા કર્યા પછી પણ તેમને ફળ નથી મળતું। કેમ ફળ નથી મળતું? આ જ સૌથી મોટી ભૂલ કરે છે। દુર્ગામાં સ્વયં તેમને પ્રસાદ આપીને જાય છે, તેમનું ફળ પ્રદાન કરીને જાય છે, પરંતુ મનુષ્ય તે ફળનો સદુપયોગ નથી કરી શકતા। જુઓ મિત્રો, જો કૂવો તમારી પાસે છે અને જો તમે કૂવામાંથી પાણી નહીં કાઢો તો તમારી તરસ કેવી રીતે બુઝાશે?
ઠીક તેવી જ રીતે તમારી પાસે જાણકારી નથી તો પ્રસાદ તો તમારી પાસે છે, પણ તેનો પ્રયોગ તમે નથી કરી રહ્યા. મિત્રો, કહેવાનો મતલબ છે, અમે જે રીત બતાવીશું તે રીતે તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ, ગરીબી, રોગ, દોષ, તકલીફ, હર પ્રકારની મનોકામનાની પૂર્તિ થશે. વિડીયોને ધ્યાનથી જોજો. આજે અમને અમારા ગુરુઓ દ્વારા પ્રેરણા મળી છે અને માતા આદિશક્તિ દુર્ગા મા દ્વારા પ્રેરણા મળી છે, એટલા માટે આ જાણકારી બતાવી રહ્યા છીએ. જુઓ મિત્રો, અમારી વિડીયોમાં બતાવવામાં આવેલા ઉપાયથી કોઈ એક પણ મનુષ્યનું ભલું થાય છે તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અમને પણ સારું લાગે છે અને અમને પણ ઘણો આશીર્વાદ આપ સૌ દર્શકોનો પ્રાપ્ત થાય છે અને દુર્ગા માની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે સમય ન લેતા આજની જે વિડીયો છે તેને શરૂ કરીએ છીએ. ધ્યાનથી જોજો. ચૈત્ર નવરાત્રિના સમયમાં તમે કઈ ભૂલ કરો છો જેનાથી તમે નિર્ધન રહી જાઓ છો? તો જુઓ, એવું કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો જે ચોખા હોય છે, વિડીયોમાં આગળ વધતા પહેલાં અમે વિનંતી કરીએ છીએ કે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો, જેથી તમે ચૈત્ર નવરાત્રિનો પૂરો લાભ ઉઠાવી શકો અને આ જાણકારી આગળ જઈને તમને વધુ ઉપયોગી થઈ શકે. મિત્રો, પૂજાપાઠ કર્યા પછી જે બચેલા ચોખા હોય છે, દુર્ગા માને જે આપણે ચઢાવીએ છીએ તે જ ચોખાની આપણે વાત કરી રહ્યા છીએ, નહીં કે ઢગલાબંધ ચોખા. તેમની જે દુર્ગા માને આપણે ક્ષમાયાચના કરવા દરમિયાન જે ચોખા ચઢાવીએ છીએ, પુષ્પ ચઢાવીએ છીએ, સિક્કા ચઢાવીએ છીએ, તે બધું નદીમાં વહાવી દે છે. ત્યાં તમે 9 દિવસો સુધી દુર્ગામાની પૂજા કરી, દુર્ગામાએ તમને પ્રસાદ સ્વરૂપે ચોખા આપ્યા, પુષ્પ આપ્યા, સિક્કા આપ્યા, તેને તમે નદીમાં વહાવી દો છો. મિત્રો, આ જ સૌથી મોટી મૂર્ખતા છે. 9 દિવસનું ફળ તમે શું કર્યું? સીધું નદીમાં જઈને વહાવી દીધું. એવું ન કરવું જોઈએ. જે ચોખા હોય છે મિત્રો, પાછળવાળી વિડીયોમાં પણ અમે આપ લોકોને ચૈત્ર નવરાત્રિની જાણકારી તેમાં પણ બતાવ્યું છે કે જે ચૈત્ર નવરાત્રિમાં બચેલા દુર્ગામાના ચોખા હોય છે, આ ચોખાને તમે તમારા ભંડારમાં રાખો. અન્ન ભંડારનો મતલબ જેમ કે તમે તમારા ઘરમાં જે ચોખા પકાવીને ખાઓ છો તેમાં નાખી દો, થોડાક સ્થાન પર રાખી દો. હવે તેના ફાયદા સાંભળી લો. અને જે પુષ્પ રહે છે તેને તમે તડકામાં સૂકવીને રાખો, પોતાના પર્સમાં રાખો. જે સિક્કા હોય છે તેને પણ ધન પેટી કે પર્સમાં રાખવા જોઈએ. હવે તેના ફાયદા સાંભળી લો. જે ચોખા હોય છે દુર્ગા માતાને ચઢાવેલા, મિત્રો તે સિદ્ધ હોય છે. દુર્ગા માને ચઢાવેલા હોવાને કારણે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા માતા સાક્ષાત બિરાજિત રહે છે. તો આ જે ચોખા હોય છે તે જાગૃત અવસ્થામાં થઈ જાય છે. જો મિત્રો તમે આ પ્રકારના ચોખાને ખાઓ છો તો તમારા શરીરમાં મિત્રો તમારે ચોખા એકસાથે નથી ખાવાના. તમારા ઘરે ક્યારેય પણ ચોખા બને તો તે ચોખામાં 1 કે 2 ચોખાના દાણા ભેળવી દેવાના છે. જુઓ મિત્રો, આનાથી થાય છે શું કે તમારા શરીરમાં આ ચોખા ખાધા પછી રોગ, દોષ આદિ કોઈ પણ પ્રકારના જે તમારા શરીરમાં કષ્ટ છે, શારીરિક પીડા છે, માનસિક પીડા છે, તે દૂર થઈ જાય છે. અને મિત્રો, દુર્ગા માની તમને કૃપા પ્રાપ્ત થાય છે. દુર્ગા માની કૃપાથી શરીરમાં એક એવી ઊર્જા ઉત્પન્ન થાય છે જે ઊર્જાથી તમે તમારી જાતને સ્વસ્થ કરો છો અને તમે જ્યાં પણ જશો, જે પણ કાર્ય કરશો તે કાર્ય તમારું સફળ થાય છે. અને મિત્રો, તમને એક વાત બીજી બતાવી દઈએ કે ક્યારેય પણ આ ચોખાને થોડાક ખાઓ છો તો તમારું પેટ ભરાઈ જાય છે, એટલે કે આમાં તૃપ્તિ જલ્દી મળે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નહીં રહે. તમારામાંથી મોટા ભાગના જે ભક્તો છે તે દુર્ગા માને શ્રૃંગારનો સામાન જરૂર ચઢાવે છે અને શ્રૃંગારનો સામાન ચઢાવ્યા પછી તેને તમે લોકો નદીમાં વહાવી દો છો અથવા અન્યને આપી દેતા હશો. તો એવું તમારે નથી કરવાનું. જે શ્રૃંગારનો સામાન તમે ચઢાવો છો દુર્ગા મા માટે, 9 દિવસ પછી આ શ્રૃંગારના સામાનને તમારા ઘરની જે પરિણીત મહિલાઓ છે તેમને આપવો જોઈએ. આનાથી શું ફાયદો થાય છે? આનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી તે માતા બહેનો શ્રૃંગાર કરશે, જે પણ દુર્ગા માને ચઢાવેલું તમે આપ્યું તે શ્રૃંગાર કરશે, ત્યાં સુધી જો સાક્ષાત યમરાજ પણ તેમની પાસે આવી જાય તેમના પતિને લઈ જવા માટે, તો પણ તેમનો વાળ વાંકો નહીં કરી શકે. આનાથી તે મહિલાને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ ઘરની સાક્ષાત લક્ષ્મી હોય છે. એટલા માટે મિત્રો ધ્યાન રાખવું કે જે બચેલો દુર્ગા માને ચઢાવેલો શ્રૃંગારનો સામાન હોય છે તે માતા બહેનોને આપવો જોઈએ. હવે અહીંયા અમે આપ લોકોને બતાવવા માંગીશું કે તમારા માથે મોટા ભાગના ભક્તો જે દીવાનું બચેલું તેલ હોય છે તેનું શું કરે છે.
નદીમાં વિસર્જિત કરી દે છે. સૌથી મોટી આ જ ભૂલ છે. જે દીવાનું બચેલું તેલ હોય છે તે નવરાત્રિમાં જે દીવો તમે લોકો પ્રગટાવો છો તો શું થાય છે, 9 દિવસ સુધી જ્યોત સળગવાને કારણે દીવામાં જે તેલ બચેલું હોય છે તે જાગૃત અવસ્થામાં હોય છે. અને મિત્રો, જાગૃત વસ્તુ જ પોતાનો પૂર્ણ પ્રભાવ બતાવે છે. તમે જોયું હશે, બધી મૂર્તિઓની પૂજા નથી થતી. જ્યારે કુંભાર મૂર્તિ બનાવે છે અથવા પથ્થરવાળા કારીગરો મૂર્તિ બનાવે છે ત્યારે તે મૂર્તિની પૂજા નથી થતી. તે મૂર્તિની પૂજા થાય છે જેની પ્રાણ પ્રતિષ્ઠા હોય. તો મિત્રો, કહેવાનો મતલબ છે કે દીવાનું જે બચેલું તેલ હોય છે જે સળગવાને કારણે જાગૃત અવસ્થામાં થઈ જાય છે. તો જો તમારા હાથ પગમાં દુખાવો થાય છે, કોઈએ તમારી ઉપર કાળું જાદુ કરી દીધું છે, તમને શંકા થઈ રહી છે, તો તમે શું કરો? જે દીવાનું બચેલું તેલ હોય છે તેને તમે તમારા માથામાં લગાવો. તમારા શરીરમાં જ્યાં દુખાવો થાય છે તે ભાગો પર લગાવો. તો તમે તમારા શરીરના 7 ભાગોમાં લગાવવાનું હોય છે. તો શરીર પર ગમે તેવો તંત્ર વિકાર લાગ્યો છે, કોઈએ ભયંકર કાળું જાદુ કરી દીધું હોય, તો આ દુર્ગામાની સાક્ષાત કૃપા હોય છે. તત્કાલ જોજો, 2 મિનિટમાં આરામ મળશે. આજે અમને અમારા ગુરુ દ્વારા આ કારણે પ્રેરણા મળી કે આ જાણકારી સમાજમાં બતાવવામાં આવે. આ જાણકારીથી તમારું ભલું થશે. હવે તમારે કોઈ તાંત્રિક પાસે જવાની જરૂર નહીં પડે. જો તમારે લગાવવાની જરૂર નથી તો તમે 1 વર્ષ માટે દીવાનું બચેલું તેલ બચાવીને રાખો. સરસ રહે છે. માથાના દુખાવાવાળા ભાગ પર લગાવી શકો છો. જો ક્યારેક ગ્રહ નક્ષત્રની પીડાને કારણે માથામાં દુખાવો થાય છે તો તે દુખાવો થવો બંધ થઈ જાય છે. એટલે કે જેટલા પણ ગ્રહ છે, રાહુ છે, કેતુ છે, દુષ્ટ શક્તિઓ દ્વારા તમને સતાવવામાં આવી રહ્યા છે, તો 7 ભાગમાં બસ લગાવવાનું હોય છે. શરીરના 7 ભાગોમાં લગાવી લો. માથા પર હાથ, કોણી કે પછી તમે તમારા હૃદયના સ્થાન પર લગાવી શકો છો, કંઠમાં લગાવી શકો છો. આ પ્રકારે તમારે 7 ભાગોની પસંદગી કરવાની હોય છે. તો ગમે તેવી તમારા જીવનમાં પરેશાની હોય, શરીરમાં શારીરિક પીડા હોય, બધી પીડા દૂર થઈ જાય છે. મિત્રો, નવરાત્રિમાં અગરબત્તી તમે સળગાવો છો અથવા તમે છાણા લાવો છો અથવા તમે દુર્ગામા માટે જે પણ વસ્તુઓને સળગાવો છો, તો મિત્રો, ભસ્મનું શું કરવું જોઈએ? સળગાવ્યા પછી જે અંતિમ વસ્તુ હોય છે તે ભસ્મ હોય છે. ભસ્મનું શું કરવું જોઈએ? તો મિત્રો, અમે તમને બતાવી દઈએ કે આ ભસ્મને આખા વર્ષ માટે, 1 વર્ષ માટે આ પ્રકારની ભસ્મને સાચવીને રાખવી જોઈએ. જે અગરબત્તીની ભસ્મ છે અથવા છાણાની ભસ્મ છે, કારણ કે દુર્ગામાને આપણે જે ધૂપ કરીએ છીએ તેની ભસ્મ પણ ઘણી બધી થઈ જાય છે. શું તેને નદીમાં વહાવી દેવી જોઈએ? જો વધારે છે તો નદીમાં વહાવી દો. બાકી ઓછામાં ઓછી તમારે 1 વર્ષ માટે આ ભસ્મ તમારી પાસે જરૂર રાખવી જોઈએ. મિત્રો, અમે ભસ્મના ફાયદા તમને બતાવી દઈએ તે પહેલાં અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા નથી લખ્યું તો જય માતાજી, જય મા દુર્ગા લખી દો. તેનાથી અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે છે અને દુર્ગામાની કૃપા તમારી ઉપર અને અમારી ઉપર સદા બની રહે છે. તેમાં અમને આનંદ મળે છે. તો મિત્રો, જે ભસ્મ હોય છે તેનું શું કરવું જોઈએ? અગરબત્તીની જે ભસ્મ હોય છે તેને પૂરા 1 વર્ષ માટે તમારે બચાવીને રાખવાની હોય છે અને તેને થોડી થોડી તમારે ખાવાની હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય, તમારી પ્રગતિ થાય, તો આ થોડી થોડી માત્રામાં ખાવાનું શરૂ કરી દો. તમારી જે વિચારવાની, સમજવાની ક્ષમતા છે તે એટલી વધારે શક્તિશાળી થઈ જશે કે તમારી આસપાસ રહેનારા લોકો જેટલું વિચારે છે તેનાથી 1000 ગણું વધારે તમારી વિચારશક્તિ વધી જશે. મિત્રો, જે કાર્યને કરવા માટે જશો તે કાર્યમાં તમને તરક્કી મળવાનું શરૂ થઈ જશે. અને મિત્રો, એક ખાસ વાત, નાના બાળકોને નજર તો ખૂબ જ જલ્દી લાગી જાય છે. તો જે અગરબત્તીની ભસ્મ હોય છે, દુર્ગામા માટે 9 દિવસો સુધી તમે ભસ્મ સળગાવીને રાખી છે, તે ભસ્મનો થોડોક તિલક તમે તેમના મસ્તક પર લગાવો. અથવા ઈચ્છો છો તો જે ભાગમાં દુખાવો થઈ રહ્યો છે, જેમ કે પેટમાં અચાનક દુખાવો થઈ રહ્યો છે, તે જ ભાગ પર તમે આ ભસ્મને ઘસી દો. સારી રીતે ભસ્મ લગાવી દો તો પેટમાં જો કોઈ નકારાત્મકતા હશે તો તે ભસ્મ થઈ જશે, બહાર નીકળી જશે. માથામાં દુખાવો થઈ રહ્યો છે, માથામાં લગાવી દો. એટલે કે કહેવાનો મતલબ છે કે આ તમારી હર પ્રકારની દુઃખ, તકલીફ અને બાધાઓને દૂર કરવાનું કામ કરે છે. નિત્ય ખાશો, તમારા નાના બાળકોને ખવડાવવાનું શરૂ કરી દો. ભણવા લખવામાં નબળા છે તો બુદ્ધિ સ્થિર થઈ જશે. ઘણા લોકો ભણવા લખવાનું બાંધી દે છે, ઘણા લોકો કોઈની કિસ્મતને બાંધી દે છે. જો મિત્રો, તમે ભસ્મનો તિલક લગાવો છો તો તે અતિ ઉત્તમ છે. સોનામાં સુગંધ ભળશે તમારા માટે અને તમારા બાળકની જે ભણવા લખવાની ક્ષમતા છે તે વધી જશે. તમે જ્યાં પણ જાઓ તમને પણ આધ્યાત્મિક ઉન્નતિ મળશે. આ ભસ્મનો જ્યાં સુધી તિલક તમારા માથા પર લાગેલો રહેશે, કોઈ પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે. અને મિત્રો, જો તમે જાણો છો કે દીવાની વાટનું શું કરવું જોઈએ, તમારામાંથી મોટાભાગના લોકો કાં તો નદીમાં વહાવી દે છે અને મોટાભાગના લોકો ધન સ્થાન પર રાખે છે. તેનાથી ફાયદો નથી મળતો. મિત્રો, દીવાની વાટ હંમેશા જાગૃત અવસ્થામાં રહે છે. ધ્યાનથી સાંભળજો. જે દીવાની વાટને હંમેશા તમે તમારી બાજુ પર પહેરો. બાજુબંધની જેમ તમારે તેને પહેરવી જોઈએ. જો છોકરી છે તો છોકરીએ પોતાની ભુજામાં તેને પહેરવી જોઈએ. કેમ પહેરવી જોઈએ?
કારણ કે આ કોઈ સાધારણ નથી, આ સાક્ષાત દુર્ગા માતાના આશીર્વાદ હોય છે, આ સાક્ષાત દુર્ગા માતાની કૃપા હોય છે, પ્રસાદ હોય છે. 9 દિવસ સુધી અખંડ જ્યોત સળગવાને કારણે આ ચૈતન્ય થઈ જાય છે, તેમાં પ્રાણ આવી જાય છે, તેમાં શક્તિ આવી જાય છે. તેનાથી ઘણા પ્રકારના ફાયદા મળે છે. જો તમે આ પ્રકારના ફાયદા લેવા માંગો છો તો આ દીવાની વાટ અવશ્ય ધારણ કરો. આને ધારણ કર્યા પછી જે 9 પ્રકારના ફાયદા થાય છે તે જ ફાયદા અમે આપ લોકોને આ વિડીયોમાં બતાવવાના છીએ. એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમે વિડીયોને પૂરો નહીં જુઓ તો તમને આ ફાયદા ખબર નહીં પડે અને તમને કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. તેનો પહેલો ફાયદો છે કે અકાળ મૃત્યુ અને અકસ્માતથી બચાવે છે. જો કોઈ પણ વ્યક્તિ તેને બાજુમાં પહેરે છે, ધારણ કરે છે, તો એવી વ્યક્તિનો ક્યારેય અકસ્માત નથી થતું, એવી વ્યક્તિનો ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું. કારણ કે મિત્રો, એવી વ્યક્તિની સાથે સાક્ષાત દુર્ગા માતાની શક્તિઓ ચાલે છે. આજે તમે દોરો ધારણ કરી રહ્યા છો ને, આજે તમે બાજુમાં વાટ પહેરી રહ્યા છો, તે કોઈ સાધારણ વાટ નથી. આ સાક્ષાત દુર્ગા માતાનો આશીર્વાદ હોય છે. આ એક પ્રકારનો સુરક્ષા કવચ હોય છે. તો તેને પહેર્યા પછી ક્યારે અકાળ મૃત્યુ નથી થતું અને અકસ્માતથી આ હંમેશા બચાવ કરવાનું કામ કરે છે. મિત્રો, તેનો બીજો ફાયદો નજર દોષ અને તંત્ર બાધાથી બચાવે છે. મોટાભાગના ભક્તો અમને કહે છે કે નજર દોષથી પરેશાન રહે છે. શું કરવું? તો જો તમે નજર દોષથી બચવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં કોઈની નજર ન લાગે, તમારી ઉન્નતિ થાય, પ્રગતિ થાય, તો બિલકુલ તેને ધારણ કરો. આ નજર દોષ અને તંત્ર બાધાથી બચાવે છે. કેટલો પણ મોટો તાંત્રિક કેમ ન હોય, તમારી ઉપર તંત્ર ક્રિયા કરી દે, તે તંત્ર ક્રિયા નહીં લાગે, સદા બચેલા રહેશો. મિત્રો, તેનો ત્રીજો ફાયદો ભૂત પ્રેત અને નીચ શક્તિથી બચાવે છે. તમે ક્યાંય પણ સ્મશાનમાં જઈને સૂઈ જાઓ, તેને પહેર્યા પછી ભૂત પ્રેત તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો ભૂત પ્રેત અને નેગેટિવ એનર્જીથી આને પહેર્યા પછી આપણો બચાવ થાય છે. ચોથો ફાયદો, લક્ષ્મી માતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. જે માતા લક્ષ્મી સિદ્ધ હોય, જીવનમાં તેમની કમી ન હોય, તો એવી વ્યક્તિએ અવશ્ય ધારણ કરવું જોઈએ. લક્ષ્મી માતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને દુર્ગા માતાના આશીર્વાદ પણ મળે છે. તેનો આગલો ફાયદો, દૈહિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આને ધારણ કર્યા પછી જે લોકો દૈહિક સુખ પ્રાપ્ત કરવા માંગે છે, દૈવિક સુખ પ્રાપ્ત કરવા માંગે છે, ભૌતિક સુખોની પ્રાપ્તિ કરવા માંગે છે, તેવી વ્યક્તિએ તેને અવશ્ય ધારણ કરવું જોઈએ. તેનો છઠ્ઠો ફાયદો, મનોવાંછિત કાર્ય સફળ થાય છે. તમે લાંબા સમયથી જે મનોવાંછિત કાર્ય વિચારીને રાખ્યું છે તે સફળ નથી થઈ રહ્યું, તો આને ધારણ કર્યા પછી મનોવાંછિત કાર્ય સફળ થવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, તેનો આગલો ફાયદો, મનગમતી નોકરીની પ્રાપ્તિ થાય છે. તો આને ધારણ કર્યા પછી મનગમતી નોકરી મળે છે. તેનો આઠમો ફાયદો, દૈનિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. નવમો ફાયદો, માં દુર્ગા તમારા શરીરમાં હંમેશા અંશરૂપે બિરાજમાન રહે છે જ્યાં સુધી તમે તેને ધારણ કરશો. અંશરૂપે બિરાજમાન રહેશે અને સ્વાભાવિક છે કે જેના શરીરમાં દુર્ગા માતા વાસ કરી જાય, એવી વ્યક્તિના જીવનમાં અન્ન, ધન અને કોઈપણ પ્રકારની વસ્તુનો અભાવ નથી રહેતો. મિત્રો, દેવી દુર્ગાના સ્વરૂપમાં કોઈ પણ દેવીની તુલનામાં તમે દુર્ગા માતાની પૂજા કરવાનું શરૂ કરી દો. તેમની પૂજા કરવાથી તે તત્કાલ પ્રસન્ન થાય છે. દેવીનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે છે સિદ્ધિદાત્રી. દુર્ગા માતાજીનું જે સ્વરૂપ છે તે છે સિદ્ધિદાત્રી. આ તમામ પ્રકારની સિદ્ધિઓને આપનારી છે. સિદ્ધિ એટલે કે મોક્ષ આપનારી. તો દેવી માના પૂજાપાઠ કરવાથી તમામ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તમામ પ્રકારની કામનાની પૂર્તિ થાય છે. એટલા માટે નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજાથી અશક્ય કાર્યને પણ શક્ય કરી શકાય છે. એટલા માટે મોટાભાગના જેટલા પણ જાતક છે, સાધક છે, સિદ્ધિ પ્રાપ્ત કરનારા સાધકમાં સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. અને માં ક્યારેય પણ, ચાહે અસુર હોય, માનવ હોય, દાનવ હોય કે કોઈ પણ હોય, કેટલો પણ ઉત્તમ સાધક કેમ ન હોય, કોઈની પર તે ભેદભાવ નથી કરતી, બધાને તે સિદ્ધિ પ્રદાન કરે છે. તેમનો જે બીજ મંત્ર છે, સિદ્ધિદાત્રીય નમઃ. તમારામાંથી મોટાભાગના દર્શકો અમને કોમેન્ટ કરે છે કે ગુરુજી, અમને સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? તો જો તમે સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો માં સિદ્ધિદાત્રીની આરાધના કરવાનું શરૂ કરી દો. અને જે બીજ મંત્ર બતાવ્યો છે, આ બીજ મંત્રનો જેટલો વધારે થઈ શકે તેટલો જાપ કરો. આ બીજ મંત્રનો જાપ કરવાથી તમને ખૂબ વધુ લાભની પ્રાપ્તિ થશે અને માતા રાણી 9 દિવસ તમારા ઘરના વાસ કરશે અને તમારી જે પણ દુઃખ, દર્દ, કષ્ટ છે તે હંમેશા માટે પોતાની સાથે લઈ જશે. એટલા માટે દોસ્તો, અમે તમને આ જે પણ જાણકારી બતાવી તે તમારે પૂર્ણ શ્રદ્ધાભાવથી કરવાની છે. માતા રાણી તમારી મનોકામના જરૂર પૂરી કરશે. માતા રાણી ખૂબ જ ચંચળ સ્વભાવના છે. થોડી પૂજાપાઠથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે માતા રાણીને પ્રસન્ન કરી લીધા તો માતા રાણી તમારું ઘર ધન ધાન્યથી ભરી દેશે.
આપણે જોયું કે નવરાત્રિની સામગ્રીનું શું કરવું. હવે આ ભાગમાં આપણે કેટલીક એવી ગુપ્ત વાતો અને ઉપાયો વિશે જાણીશું જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ એ માત્ર ઉપવાસનો તહેવાર નથી, પણ આ 9 દિવસો બ્રહ્માંડની શક્તિઓને જગાડવાના દિવસો છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિના દિવસોમાં કયા છોડ ઘરે લાવવા જોઈએ, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ અને સૌથી મહત્વનું કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કેવી રીતે કરવું જેથી માતાજી સાક્ષાત તમારા ઘરે પધારે. જય માતાજી. જે પણ ભક્તો આ વિડીયોને પૂરો જોશે અને બીજા 5 મિત્રોને શેર કરશે, માતા રાણી તેમના ઘરના ભંડાર હંમેશા ભરેલા રાખશે. મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આવા સમયે જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તુલસી અથવા મની પ્લાન્ટ લાવો છો તો માતા લક્ષ્મી કાયમી નિવાસ કરે છે. ઘણા ભક્તો પૂછે છે કે નવરાત્રિમાં કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ. તો શાસ્ત્રો મુજબ નવરાત્રિના શુક્રવારે ચાંદીનો સિક્કો અથવા સોનાના આભૂષણ ખરીદવા અત્યંત શુભ ગણાય છે. જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો તમે માટીનો કળશ પણ લાવી શકો છો, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ખાસ યાદ રાખજો કે નવરાત્રિ દરમિયાન ઘરના ઉમરા પર હળદર અને કુમકુમથી સાથીઓ એટલે કે સ્વસ્તિક જરૂર બનાવો, કારણ કે નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતા પહેલા અટકી જાય છે. હવે વાત કરીએ એક ખાસ ઉપાયની, જે તમારી વર્ષો જૂની ગરીબી દૂર કરી શકે છે. નવરાત્રિના કોઈ પણ એક દિવસે લાલ કપડામાં 5 લવિંગ, 5 ઇલાયચી અને 1 કપૂરની ટીકડી બાંધીને માતાજીના ચરણોમાં અર્પણ કરો. 9મા દિવસે આ પોટલીને તમારા ધન રાખવાના સ્થાન પર મૂકી દો. તમે જોશો કે ધીરે ધીરે તમારા આવકના સ્ત્રોત વધવા લાગશે અને દેવામાંથી મુક્તિ મળશે. આ ઉપાયમાં શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. દુર્ગા સપ્તશતીમાં લખ્યું છે કે જે ભક્ત માતાજીને લાલ પુષ્પ અર્પણ કરે છે તેની 7 પેઢી સુધી ક્યારેય અન્નની કમી રહેતી નથી. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, કન્યા પૂજન. ઘણા લોકો કન્યાઓને બોલાવે છે, જમાડે છે અને દક્ષિણા આપીને વિદાય કરે છે. પણ શું તમે જાણો છો કે કન્યા પૂજનમાં કન્યાઓના પગ ધોવા અને તે પાણીને તમારા ઘરના ખૂણે ખૂણે છાંટવાથી ઘરની બધી જ નકારાત્મકતા અને વાસ્તુદોષ દૂર થઈ જાય છે? કન્યાઓને જમાડતી વખતે લાલ ચૂંદડી અને હલવો પૂરી જરૂર આપજો. જ્યારે કન્યાઓ તમારા ઘરેથી વિદાય લે ત્યારે તેમના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં, કારણ કે તે સમયે તેમનામાં સાક્ષાત જગદંબાનો અંશ હોય છે. આ નવરાત્રિમાં રામનવમીનું પણ વિશેષ મહત્વ છે. રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો રામનવમીના દિવસે ઘરના મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો અને સુંદરકાંડના પાઠનું આયોજન કરો. માતાજી અને પ્રભુ શ્રી રામની કૃપાથી તમારા બધા જ અટકેલા કાર્યો પૂરા થશે. ભક્તો, આ વિડિયો બનાવવાનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે સનાતન ધર્મની સાચી માહિતી તમારા સુધી પહોંચે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો. તમારી એક લાઇક અમને વધુ સારા વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે. માતાજી પાસે અમારી પ્રાર્થના છે કે આ ચૈત્ર નવરાત્રિ આપ સૌના જીવનમાં નવી આશા, નવું જોમ અને સુખ શાંતિ લઈને આવે. અત્યાર સુધી આપણે સામગ્રીના ઉપયોગ અને કન્યાપૂજન વિશે જાણ્યું, પણ આજે આ વિડીયોમાં આપણે એવી ગુપ્ત વાતો જાણીશું જે ભાગ્યે જ કોઈ તમને કહેશે. ભક્તો, શું તમે જાણો છો કે નવરાત્રિ દરમિયાન તમને આવતા સપનાઓ સાક્ષાત માતાજીનો સંકેત હોઈ શકે છે? જો તમને સપનામાં લાલ રંગનું ફૂલ, નાળિયેર અથવા નાની કન્યા દેખાય તો સમજી લેજો કે મા દુર્ગા તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારી ગરીબીના દિવસો હવે પૂરા થવાના છે. આજના વિડીયોમાં આપણે નવરાત્રિના એવા મંત્રો વિશે જાણીશું જેનો જાપ કરવાથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. જય માતાજી. જે ભક્તો આ વિડીયોને અંત સુધી જોશે અને માતાજીના ચરણોમાં પોતાની હાજરી પુરાવશે, મા તેમના જીવનના તમામ અંધકાર દૂર કરશે. મિત્રો, નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠનું અનંત ફળ છે, પણ જો તમારી પાસે સમય ઓછો હોય તો માત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી પણ આખી સપ્તશતીનું પુણ્ય મળે છે. આ સ્તોત્ર એટલું શક્તિશાળી છે કે તેનાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે માતાજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને જો તમે આ પાઠ કરો છો તો તેનું ફળ હજારો ગણું વધી જાય છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે કળિયુગમાં માતા દુર્ગા અને હનુમાનજીની ભક્તિ તત્કાલ ફળ આપનારી છે. જો તમારા વ્યવસાયમાં ખોટ જતી હોય અથવા નોકરીમાં પ્રમોશન ન મળતું હોય તો નવરાત્રિના 8મા દિવસે દેવી માતાને હળદરની 7 ગાંઠ અર્પણ કરો અને પૂજા પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ એક નાનકડો ઉપાય તમારા ભાગ્યને ચમકાવી શકે છે. ઘણા ભક્તો નવરાત્રિના છેલ્લા દિવસે એક મોટી ભૂલ કરે છે. તે છે હવન પછી અગ્નિને અધૂરી છોડી દેવી. હવનની ભસ્મ જ્યારે ઠંડી પડી જાય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જે મેં તમને ભાગ 1માં જણાવ્યું હતું. નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે રામનવમીની રાત્રે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ ગાયના ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ દીવો પ્રગટાવવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને માતાજી પધારતી વખતે આશીર્વાદ આપે છે. યાદ રાખજો, જે ઘરમાં નવરાત્રિ દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતા જળવાય છે અને જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હંમેશા રહે છે. ક્યારેય પણ નવરાત્રિના દિવસોમાં ઘરના આંગણે આવેલા કોઈ ગરીબ કે ભિક્ષુકને ખાલી હાથે ન વાળતા, કારણ કે માં કયા સ્વરૂપે તમારી પરીક્ષા લેવા આવે તે કોઈ જાણતું નથી. ભક્તો, આ 9 દિવસોમાં આપણે જે ભક્તિ કરી છે તેનું ફળ જાળવી રાખવા માટે નવરાત્રિ પૂરી થયા પછી પણ દર શુક્રવારે માતાજીના મંદિરે જઈને કપૂર સળગાવવું જોઈએ. આનાથી તમારા ઘરનું સુરક્ષા ચક્ર મજબૂત બને છે. અમને આશા છે કે આ 3 ભાગની વિડિયો શૃંખલાથી તમને ચૈત્ર નવરાત્રિનું સાચું મહત્વ સમજાયું હશે. અમે ઈચ્છીએ છીએ કે અમારો આ પરિવાર, મહાયોગ ટીવીનો પરિવાર, હંમેશા સુખી અને સમૃદ્ધ રહે. જો તમને આ વિડિયો શ્રેણી ગમી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આગળ તમે કયા વિષય પર વિડિયો જોવા માંગો છો. માતાજી આપ સૌનું કલ્યાણ કરે, એવી જ અભ્યર્થના. ભક્તો, ઘણીવાર આપણે 9 દિવસ ખૂબ ભક્તિ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, પણ નાની એવી ભૂલને કારણે આપણને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. આજે આપણે જાણીશું કે નવરાત્રિના દિવસોમાં કયા સંકેતો મળે તો સમજવું કે તમારા પર મોટી મુસીબત આવવાની હતી જે માતાજીએ ટાળી દીધી છે. સાથે જ આપણે એ પણ જાણીશું કે નવરાત્રિ પૂરી થયા પછી માતાજીના ફોટા પાસે રાખેલું નાળિયેર અને કળશના પાણીનું શું કરવું જોઈએ. જય માતાજી. જે ભક્તો આ વિડીયોને લાઇક કરીને શેર કરશે, માં દુર્ગા તેમના જીવનના તમામ વિઘ્નોને દૂર કરશે. મિત્રો, નવરાત્રિ દરમિયાન જો તમારા ઘરના આંગણે ગાય આવીને ઊભી રહે અથવા તમને અચાનક ક્યાંકથી મોરના પીછા મળે તો આ અત્યંત શુભ સંકેત છે. આનો અર્થ છે કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું છે. પણ સાવધ રહેજો, જો નવરાત્રિ દરમિયાન અખંડ દીવો અચાનક બુઝાઈ જાય અથવા પૂજાનો કળશ ફૂટી જાય તો ગભરાશો નહીં, પણ તરત જ માતાજીની ક્ષમા માંગો અને ઓમ દુમ દુર્ગાએ નમઃ મંત્રના 108 જાપ કરો. આ સંકેત આપે છે કે કોઈ મોટી આફત તમારા ઘર પર આવવાની હતી જે માતાજીએ પોતાના પર લઈ લીધી છે. આવા સમયે ગરીબોને અન્નનું દાન કરવું જોઈએ જેથી ગ્રહદોષ શાંત થાય. નવરાત્રિના છેલ્લા દિવસે જ્યારે તમે વ્રતના પારણા કરો છો ત્યારે ક્યારે પણ સીધું લસણ ડુંગળીવાળું ભોજન ન લેવું જોઈએ. પહેલાં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરો અને ત્યારબાદ સાત્વિક ભોજન લો. ઘણા લોકો નવરાત્રિ પૂરી થતાં જ માંસ, મદિરા કે અભક્ષ્ય ભોજન તરફ વળે છે, જે સૌથી મોટું પાપ ગણાય છે. આમ કરવાથી 9 દિવસની ભક્તિનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. કળશ સ્થાપનામાં જે નાળિયેર રાખ્યું હોય તેને લાવ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો અથવા તેને પ્રસાદ તરીકે વહેંચી દો. કળશનું પાણી આખા ઘરમાં છાંટવું જોઈએ જેથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય અને બાકીનું પાણી કોઈ પવિત્ર છોડમાં પધરાવી દેવું જોઈએ. ભક્તો, આજના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ અને ક્લેશથી પરેશાન છે. જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો નવરાત્રિની રાત્રે કપૂર પર 2 લવિંગ રાખીને આખા ઘરમાં તેનો ધૂપ આપો. આનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને સકારાત્મકતા આવશે. યાદ રાખજો કે ભક્તિમાં શ્રદ્ધા સૌથી મોટી છે. તમે ગમે તેટલા મોંઘા નૈવેદ્ય ચઢાવો, પણ જો તમારા મનમાં બીજા પ્રત્યે ઈર્ષા હશે તો માતાજી ક્યારેય પ્રસન્ન નહીં થાય. હંમેશા બીજાનું ભલું વિચારો તો માતાજી તમારું ભલું ચોક્કસ કરશે. અમને આશા છે કે આ સિરીઝ દ્વારા અમે તમને સાચો માર્ગ બતાવી શક્યા છીએ. અત્યાર સુધી આપણે સંકેતો અને પૂજા વિધિ વિશે ઊંડાણપૂર્વક જાણ્યું, પણ આજે આપણે એવા રહસ્યો પરથી પડદો ઉઠાવીશું જે તમારી કુંડળીના ગ્રહદોષોને હંમેશ માટે શાંત કરી શકે છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે સાચી રીતથી ઉપાય કરો છો તો રાહુ, કેતુ જેવા ગ્રહોની પીડા પણ માતાજીની કૃપાથી દૂર થઈ જાય છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો કોઈ યુવક કે યુવતીના લગ્નમાં અવરોધ આવતા હોય તો નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં કયો એક ચમત્કારિક પ્રયોગ કરવો જોઈએ. જય માતાજી. જે ભક્તો આ વિડીયોને સાચા હૃદયથી જોશે અને માતાજીના નામનો જયઘોષ કરશે, માં તેમના જીવનના તમામ કષ્ટો હરી લેશે.
મિત્રો, જો તમારી કુંડળીમાં ગ્રહદોષ હોય અથવા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય તો નવરાત્રિના કોઈ પણ એક દિવસે માતાજીને હાર ચઢાવતી વખતે તેમાં એક નાનકડી લીમડાની ડાળખી છુપાવીને અર્પણ કરો અને પછી તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દો. આનાથી ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. બીજી એક ખાસ વાત, જો લગ્નમાં વિલંબ થતો હોય તો નવરાત્રિના દિવસોમાં દેવી માતાને હળદર અને કુમકુમ અર્પણ કરીને ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિની ધીશ્વરી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને લગ્ન જીવનના અવરોધો દૂર થાય છે. યાદ રાખજો કે માતાજી તો કરુણાનો સાગર છે. તેઓ માત્ર તમારા ભાવના ભૂખ્યા છે. ભક્તો, હવે જાણીએ દશમી તિથિ વિશે. ઘણા લોકો નવમીએ હવન કરીને બધું કામ પૂરું કરી નાખે છે, પણ દશમી તિથિએ માતાજીના વિસર્જન સમયે કરવામાં આવતી એક ભૂલ ભારે પડી શકે છે. જ્યારે તમે માતાજીના જવારા કે મૂર્તિનું વિસર્જન કરો ત્યારે થોડા જવારા લાવીને તમારી તિજોરીમાં જરૂર રાખજો. આ સાક્ષાત અન્નપૂર્ણા અને લક્ષ્મીનું પ્રતીક છે. સાથે જ નવરાત્રિ પૂરી થયા પછી પણ જે અખંડ જ્યોતની રાખ વધી હોય તેનો ક્યારેય કચરામાં ન ફેંકતા. મેં અગાઉ જણાવ્યું તેમ તેનો તિલક તરીકે ઉપયોગ કરજો. જે ભક્તો નવરાત્રિના 9 દિવસોમાં પક્ષીઓને ચણ નાખે છે અને કીડિયારું પૂરે છે, તેમના પર માતાજીની સાથે સાથે નવગ્રહોની પણ વિશેષ કૃપા ઉતરે છે. અંતમાં એક ગુપ્ત વાત, જો તમારી કોઈ એવી ઈચ્છા હોય જે ઘણા સમયથી પૂરી નથી થઈ રહી તો નવરાત્રિના છેલ્લા દિવસે એક પાન પર સિંદૂરથી તમારી ઈચ્છા લખીને માતાજીના ચરણોમાં અર્પણ કરી દો. આ પ્રયોગ અત્યંત પ્રાચીન અને પ્રભાવશાળી છે. શ્રદ્ધા હશે તો પથ્થર પણ પીગળી શકે છે. તો આ તો સાક્ષાત જગદંબા છે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રીરામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારિકાધીશ.